ચારી આપણે છોડી છે. હું વિચારવાનું હતું. અરે ઓ આપણા ગામમાં મંગુ બેઠી ને. હા તો એ હવે તમે તો ગામના મોભી છો એટલે તમે ગામનું જ કરશો તો એ છોકરીનું આપણી દીકરીનું ક્યારે કરશો? દીકરી તો બાપના ઘેર તો છે ને. હા દીકરી બાપના ઘર બોજ ના હોય પરંતુ તેના સાસરી સારી લાગે. તો ફોન કરીએ આજે આપણે બોલાવીએ. તો 5 દિવસનો વાયદો કરીને ગયા હજુ. આ તો 7મો દિવસ થયો હોય. હા તો આપણે ફોન કરીને બોલાવી લઈએ. હા એટલે ફોન કરો તમે તો જમાડે. એને આપણે મંગુને મા બાપને મળીએ બંનેને. એટલે મા બાપને મળી આવો. હા મળી લઈએ હાલો. એ રાજુભા રામ રામ. એ રામ 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 બોલો બોલો. કેવી છે તબિયત પાણી? બસ તબિયત પાણી એકદમ મજા છે. કેવો છે વરસાદ? વરસાદમાં તો હારામ હારો વરસ્યો હો આ સાલ તો ભાઈ. હા રાજુભા હું એક કહેતો કે આપણે ઓલી દીકરીનું શું કરશું અમારા ગામની? હવે એમાં સરપંચ સાહેબ 2 3 5 દાડા રહીજો. અમે અમારા ભાઈની મંત્રણા કરા છે કે આ છોકરાને હવે આપણે સુધારવો તો અમે બોલીને જાય એટલે ભાઈને સુધારવો તો પડશે ને. હા પણ રાજુભા હું તમારી જવાબદારી ઉપર જ મૂકીશ હો આ દીકરી. હા કશું વાંધો નહીં. અમે અમારા ભાઈને ભેગા કરા આ છોકરાને દારૂ છોડાવવા પછી તમારે મંગુને મેં એમ કેમ તેડી જાય. બસ આપણે એ જોઈએ દીકરી સુખી થાય એમ ને સારું લાગે. હા હવે તમારી છોકરી છે કઈ દુખી તો અમારા ઘરે આવ્યા પછી અમારાથી કરાય નહીં ને ભાઈ. હા આપણે શું છે તમે જવાબદાર વ્યક્તિ છો એટલે મેં તમને ફોન કર્યો રાજુભા. એ હારું અલ્યા શું કરો પોપટભાઈ? સાર લોર્યા છો એમ ને? અલ્યા પણ આવી લીલાની સાર હોય પણ તમે આ વરસાદના કેમ આયા છો? ફોન આવ્યો તો. હા એ આવડો કાળો નથી કાળ્યો એની વહુની મેટર વાળી વાત છે બરાબર. આપણે હાથ દાડાનું એને કહીને આયા ભાઈ. આપણે એને કઈ જવાબ આલ્યો નહીં. હવે આપણે એનું કરવું શું? હવે આપણે એને બોલીને આવ્યા છે ભાઈ અમારો છોકરો દારૂ નહીં પીવે બરાબર. તો એને હજુ દારૂ મેલ્યો નથી. તમે વાત કરી હતી એમને? હવે આપણે બધા ભાઈ ભેગા થઈને કરા બરાબર. એનો કાંઈક બંધારણ તો આપણે કરવું પડશે ને. ભલે ઈ હામલા ગામની છોડી પણ આપણા ગામની વહુ વાળું તો છે ને. હવે એનું આપણે કાંઈક કરવું પડશે. હા તો તમે ઘરે પહોંચો. અમે આવરા સાર લઈને ભેહા અમારે ભૂખે મરેલી છે એટલે અમે બરાબર. તો તમે ભેંસને સાર પૂરો કરી સાર લઈને અને આવો તો ઉતર્યા ભાઈ. હવે આપણે તાર કાળુની વહુને તેડિયામાં ભાઈ. હા તો શું આપણે જે ઠપકોથી હાલ દેવી આપણે લે છે બીજું શું તાર કાળુને આપણે સમજાવવો પડશે ને ભાઈ. તાર કેટલા દાડા આવો સરપંચ આવો રામ રામ રાજાભાઈ. રામ રામ ઓ કાભાઈ બેહો લ્યા બેહો. કેમ ધંધા પાણી મજામાં ભાઈ? મજા હો. શું કહો સુખ શાંતિ બીજી? શાંતિ. કેવો છે વરસાદ? વરસાદ તો મજા છે. લીલા લહેર કરાઈ દીધા. જ્યાં જોઈને હરિયાળી. અરે હેમંત આપડા મહેમાન પાણી બાણી લાવો લે. પાણી બાણી તો પીવડાવવું પડે. લાવો મહેમાનનું સન્માન તો કરવું પડે ને આપણે. શું કહો ભાઈ? શાંતિ ને? લાવો પાણી લાવો. ધંધા પાણી સારું છે ને? ઓ મજા બસ તાર મજા કરો. અમે 5 દાડાનો ભાઈ વાયદો કરીને ગયા હતા બરાબર. અમે 2 દાડા વધારે થઈ ગયા એ બદલ માફી ચાહે છે બરાબર. એટલે અમે અમારે તેડવા આવ્યા છે છોકરાની વહુને. પણ નક્કી કરીને આવ્યા છો ને? બધી વાતચીત કરી છે ને તમે? વાતચીત તો વળી અમે આયા છે એટલે વાતચીત તમે તાર સમજી જ લેવાની તમારે. એટલે હું બીજી વાર અમારી છોકરીને વખો ના આવે એટલે કહીએ છે. અરે તમારી છોડીને વખો આવે તો આ રાજો બેઠો છે. બસ એ વિશ્વાસ છે એટલે તો તમને બસ તાર એના મારીને પાંગા જેવો કરી નાખું જો વખા પડે તો. અમારી છોકરીને વખો ના આવે એ જોઈએ અમારે. બીજું શું જોઈએ? ભાઈ તમારી છોડીને જીભડો થોડોક મોટો છે. હા એ અમે કહી દીધું બરાબર. એટલે તમારી છોડીને થોડુંક વ્યવસ્થિત સમજાવજો. બસ પીવા નહીં એટલું તમે ધ્યાન રાખજો. બીજું એમાં હાહરાને અને હાહોને થોડું માન મર્યાદા આલે. હા એ 100% એમ. બાકી તો બીજું બધું રાજો બેઠો જ છે. તમે તાર ઉઠાઈએ ના ઉઠાઈ. દાદા ફોન આવ્યો. આવું 2 મિનિટ. જાતો હોય હટાવજો. હેલો સરપંચ તાર હવે અમારે મોડું થાય છે. અને આ મારા જમાઈ દેખાતા નહીં. ચો ગયા જમાઈ? પણ ઓલા કાળુને ફોન કર. ચા છે? આ 5 મિનિટનું કઈ ગયો છે. હલો એટલે ચા છે કાળું તું? મોડું થાય છે ને
એટલે મારે ક્ષેત્રે બહાર જવાનો ફટાફટ આય સારું લે અલે આ હું છે રાજાભાઈ મારી આબરૂ નું શું ઘરેથી તને બાંધી લાયા છે આ મારી આબરૂ ના ધજાગરા કર્યા ત્યાં આ તમારી ને મારી ઇજ્જત નું હું આ તો પીને આવી ગયો અત્યારે હા રાજાભાઈ હવે આપણે શું કરવાનું છે કયો આ તો આજે અત્યારે દારૂ પીને આવ્યો ભાઈ અમારો કાળો સુધરે એમ છે નહીં બરાબર સરપંચ હવે તમે કોઈ અમે કરવા તૈયાર છો તમારી ને મારી આબરૂ નું હું યાર મારે ગામમાં રહેવાનું તમારે ગામમાં રહેવાનું હવે તમારી સાચી વાત સરપંચ પણ હવે શું કરશે કહો અમે આજે છોકરીને મૂકીએ ને કાલે એને મૂકીએ તમે હું ગામમાં આબરૂ વાળો માણસ હવે આ દારૂડિયાની વચ્ચે પડતા મારી ભૂલ થઈ ગઈ બરાબર હવે હું આની વચ્ચે રહેવા માંગતો નથી જો સરપંચ તાર હવે રજા માંગ બરાબર હવે અમારે અમારું કાળું સુધારવું નથી એ રોમ રોમ સરપંચ આજે છોકરી મારી નહીં મૂકવાની ને કાલે નહીં મૂકી આવા દારૂડિયા જોડે થોડી છોકરી મુકાય અમારે. ભલે તાર રામ રામ એ રામ રામ રાજાભાઈ સમાજ વિશે બે શબ્દ કયો કઈ ભાઈ હરેક સમાજને મારી એક રાજા ભાઈની નમ્ર અપીલ છે બરાબર કે હરેક છોકરીઓના મા બાપને હું એટલું કહેવા માંગુ છું કે દારૂડિયાને છોડી આવતા પહેલા 17 વાર વિચારજો જેથી કરીને તમારી છોડીનું ભવિષ્ય ખોરવાય નહીં અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબર કરો અને બેલના આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં.